હું એક ચોરીનો માલ છે, મારું લખેલું નથી, કે સુંદરતા જોનારની આંખમાં છુપાયેલી છે. સુંદરતા ખરેખર કોઈ વસ્તુ ઉપર નથી હોતી, સુંદરતા જોનારની આંખમાં છુપાયેલી છે. હવે કવિ મિલિંદ ગઢવી શું કહે છે કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા, એની આંખોમાં ઉર્દૂના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી. કે એની આંખોમાં ઉર્દૂના કાફિયા, એના હોઠો પર ફૂલોની ટોકરી. જો એ માને તો કરવી છે આપણે એનો પાલવ પકડવાની નોકરી. એક ગાલિબના શેર જેવી છોકરી. ચલો હવે આપણે પાછી હવે મારી ગઝલથી શરૂઆત કરું. પહેલા એક મુક્તક કે ભગવાનને કહું છું, આપણે બધા તરફથી, બધા કહેતા હોય સારું જ લાગે એવું છે કે બે ઘડી સુખના દમ આવશે. ભગવાન બે ઘડી સુખના દમ આવશે, કે બે ઘડી સુખના દમ આવશે ને પાછા તારા સિતમ આવશે. ભગવાનને કહું છું કે બે ઘડી સુખના દમ આવશે ને પાછા તારા સિતમ આવશે. કયા પ્રકારે કરું હું બંદગી, કયા પ્રકારે કરું હું બંદગી, અંતે તો આડા કરમ આવશે. હવે એક સરળ ગઝલ છે, લખવામાં થોડીક અઘરી પડી હતી, તમને સમજવામાં સરળતા પડશે. સાહેબ સાંભળજો, પહેલો શેર છે પણ ધારદાર છે, સમજ પડે તો. કે પરસેવે રેબઝેબ મારા હાલ શું કામ કરો છો. કે પરસેવે રેબઝેબ મારા હાલ શું કામ કરો છો, જેના જવાબ નથી એ સવાલ શું કામ કરો છો. કે પરસેવે રેબઝેબ મારા હાલ શું કામ કરો છો, જેના જવાબ નથી એ સવાલ શું કામ કરો છો. હાલ પૂછો છો સદાય તમે અહીં બીજા થકી મારો. કે હાલ પૂછો છો સદાય તમે અહીં બીજા થકી મારો. સાવ આવી રીતે મને બેહાલ શું કામ કરો છો. આંખોથી ચલાવો છો નિરંતર તમે તલવારને. કે આંખોથી ચલાવો છો નિરંતર તમે તલવારને, ને પછી ઝુલ્ફો ઢાળીને એને ઢાલ શું કામ કરો છો. મારો ફેવરેટ શેર છે આ મારી જ ગઝલનો, કે મેં તો કદીએ દર્દ આપ્યા નથી તમને તોય પણ, કે મેં તો કદીએ દર્દ આપ્યા નથી તમને તોય પણ, સાવ આવી રીતે ભીનો મારો રૂમાલ શું કામ કરો છો. કે આમ ચાલો છો તમે અને શરમાવું પડે છે અમારે. કે આમ ચાલો છો તમે અને શરમાવું પડે છે અમારે. ઝરણા પૂછે છે સાવ આવી ચાલ શું કામ કરો છો. હવે મક્તાર છે કે નક્કી આજે રાત વિતાવવી ભારે પડશે બેઝારને. નક્કી આજે રાત વિતાવવી ભારે પડશે બેઝારને. આમ જવાબ આપવામાં કાલ શું કામ કરો છો. પપ્પાની બહુ બધી વાતો નીકળી એટલે મને એક છે ને ક્યાંક વાંચેલું હતું યાદ આવ્યું. સમજો તમે સાહેબ, કે એક સીધી એક નાની અમથી લાઈનમાં કે બાપ ક્યાં ચીઝ है, મેં હિન્દીમાં વાંચી હતી, એનું ગુજરાતી ટ્રાન્સલેટ નથી કરતો, હું હિન્દીમાં જ કહી દઉં છું કે जिसकी नसीहत पसंद नहीं आती मगर जिसकी वसीयत पसंद आती है वो चीज़ है बाप. जिसकी नसीहत पसंद नहीं आती मगर जिसकी वसीयत पसंद आती है वो चीज़ है बाप. હવે એક નાનો અમથો શેર છે કે તમે દિવાલ પર ફૂલ ના બનાવો. સાંભળજો, કે તમે દિવાલ પર ફૂલ ના બનાવો. સમજવો અઘરો છે, નાનો છે પણ. કે તમે દિવાલ પર ફૂલ ના બનાવો, પતંગિયાને આમ ના તડપાવો. કે તમે દિવાલ પર ફૂલ ના બનાવો, પતંગિયાને આમ ના તડપાવો. આંખ ખોલતા જ પંખો દેખાય છે, આંખ ખોલતા જ પંખો દેખાય છે. સપના નહીં હકીકતમાં આવો. હવે એક મેં ગીત લખેલું છે, એટલે કોઈ ખાસ શું કહેવાય કે પૂરેપૂરું લખાયેલું નથી, આમ ચોક્કસ લખ્યું નથી, પણ પેલું શું કહેવાય કે તમારો અભિપ્રાય લેવાનો છે. બરાબર. પહેલાં તો બેન હું તમારી માફી માંગી લઈશ કે મને ગાતા નથી આવડતું, છતાંય હું ગાઉં છું. ના પણ જેને આવડે છે એની માફી માંગી લેવી પડે ને પહેલા. એ વાત સાચી. હવે દ્વારકાધીશ ઉપર છે એક ગીત લખેલું. એની પહેલા એક વાત કહી દઉં
કે આપણે દ્વારકા જવું હોય ને આપણી પાસે બધી જ સગવડ હોય, ગાડી ઘોડા બંગલા બધી જ સગવડ હોય. આપણે દ્વારકા જવું હોય ને બધી સગવડ, આપણે ચાર્ટર પ્લેન લઈને જઈ શકીએ. તમે ગમે એ રીતે ટ્રેનમાં જાઓ કે ચાર્ટર પ્લેન લઈને જાઓ, પણ મનની અંદર એક સુદામા લઈને જાઓ તો જ તમને દ્વારકાધીશના દર્શન થાય. મનની અંદર સુદામા લઈને જાઓ તો જ તમને દ્વારકાધીશના દર્શન થાય. અને દ્વારકામાં કહેવાય છે ને, ખાલી ધજાના દર્શનમાં જીવન પાવન થાય. ખાલી ધજાના દર્શનમાં જીવન પાવન થાય. એટલે હવે આ ગીત છે, હું ગાઈને સંભળાવું છું, મને આવડતું નથી, પણ આનો રાગ છે, મુકેશના ગીત ઉપર છે રાગ. ચાંદ आहे भरेगा फूल दिल थाम लेंगे, हुस्न की बात चली तो सब तेरा नाम लेंगे. આ એક ગીત હતું, એના રાગમાં છે. સુદામા હું બનીને આવું હું તારા શરણે, સુદામા હું બનીને આવું હું તારા શરણે, ધજાના દર્શન થાશે પાવન જીવન થાશે, સુદામા હું બનીને. પછી થાય છે શું? બાથમાં તું સમાવે, શીશ ચરણે ઝુકાવું, મારી ઈચ્છા એટલી હું એ તાંદુલ લાવું, મારું મન મસ્ત બનીને ગોમતી માં નહાશે, દ્વારિકાધીશ મારા પાવન જીવન થાશે, સુદામા હું બનીને આવું હું તારા શરણે, ધજાના દર્શન થાશે પાવન જીવન થાશે. શીતળ તેજ તારું, તેજમાં શીતળ થાવું, શીતળ તેજ તારું, તેજમાં શીતળ થાવું, હુકમ જો તું કરે તો દ્વારિકા હું એ આવું, કે તારા સ્વર્ણ મહેલમાં ગરીબનું માન થાશે, કે તારા સ્વર્ણ મહેલમાં ગરીબનું માન થાશે, દ્વારિકાધીશ મારા પાવન જીવન થાશે, સુદામા હું બનીને આવું હું તારા શરણે, ધજાના દર્શન થાશે પાવન જીવન થાશે. જય દ્વારકાધીશ. ચલો એક નાનો અમથો શેર કહીને રજા લઉં છું કે દીકરા મોટા થાય એટલે બાપાને પાછળ જ બેહાડી દે. સીધી વાત છે. શેર સાંભળજો કે મોટા થયા દીકરા બાપાને બેકફૂટ કર્યા, કે મોટા થયા દીકરા બાપાને બેકફૂટ કર્યા ને પછી એને વીઘામાંથી સ્ક્વેર ફૂટ કર્યા.